દિવસભર ઝરમર બાદ મોડી રાત્રે 3 કલાકમાં મુશળધાર બેન્ચ વરસાદ વરસના 20થી વધુ વિસ્તારોમાં પાણી ગરકાવ થઈ ગયા હતા। વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં હજી પણ વરસાદી પાણી યથાવત છે। ભારે વરસાદના કારણે 56 ક્વાર્ટર્સ વિસ્તારના લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા। પાણી 12 કલાક બાદ પણ પાણીનો નિકાલ ન થતા પાલિકા સામે લોકોની ભારે નારાજગી જોવા મળી હતી। લોકોએ કહ્યું કે વોટ લેવા નેતાઓ હાથ જોડ્યા, આજે અમે મદદ માટે હાથ જોડી રહ્યા છે। પાણી ભરાઈ જતા ઘર વકરીને પણ નુકસાન પહોંચ્યું છે। દર વખત આવું થાય ભાઈ, થોડું થોડું કમાઈને ભેગું કરીને આવું થાય નીકળી જાય। શું કરવાનું? આનું કોઈ જોતું જ નથી, અમારે કોઈ દેખાય નથી આવતા કે શું અમારા વિસ્તારમાં થઈ રહ્યું। બધું લોકોનું બગડી જ ગયું, અનાજ, પાણી, કપડાં બધું જ ડૂબી ગયું। અત્યારે તો ઉતરી ગયું, રાત્રે બહુ હતું, અત્યારે તો ઉતરી ગયું। દર વખત આવું થાય, કોઈ કશું જોવા નથી આવતા। ખાલે ચૂંટણી આવે એટલે આવે, કોઈ નથી આવતું ભાઈ, કોઈ નથી આવતું। ના અત્યારે જ જો ને કેટલું પાણી છે, તો જે દિવસ વરસાદ પડ્યો હશે ટાઈમ એ વખત કેવું લોકોની હાલત થઈ હશે। થોડા જ વરસાદમાં આખા વડોદરા શહેરમાં ઠેર ઠેર જગ્યા તમે જોઈ શકો પાણી ભરાઈ ગયા છે। અમારા વિસ્તારની વાત કરીએ છીએ, જે આપણે ઊભા છે, નવાપુરા 56 ક્વાર્ટર હોય, ગોધડી આવાસ લત્તા નંબર 1-2 હોય, બાજુમાં કહાર મોહલ્લો, ખાટકીવાર, આખા વિસ્તારમાં લોકોના ઘરમાં 2-2, 3-3 ફૂટ પાણી રાતે ભરાયેલા હતા। હજુ સુધી પાણી ભરેલું છે, ઓછું થતું નથી। અને ફક્ત ને ફક્ત કાગળ પર એવી વાતો કરતા હતા કે કરોડો રૂપિયાની પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે, તો અહીં પાણી આગળ જતું નથી। એટલે એનો મતલબ એવો થાય છે કે પ્રી મોન્સૂનની કામગીરી ફક્ત ને ફક્ત કાગળ પર જ કરી છે। ખરેખર કામગીરી કરી હોત પ્રી મોન્સૂનની તો પાણી આગળ જતું હોત, અને લોકોને કેટલું બધું, લોકોના ઘરમાં 1-1 ફૂટ 1.5 ફૂટ જેટલું પાણી ભરાઈ જાય, લોકોનું અનાજ બગડી જાય, લોકોના સામાન બધા ખરાબ થઈ જાય, તો કેટલું નુકસાન થાય લોકોને। અને અમે તો એટલું જ કહીએ કે જે બી ઇજારદાર છે, જે બી પ્રી મોન્સૂનની કામગીરી કરી છે, સૌથી પહેલાં એને બ્લેકલિસ્ટ કરવામાં આવે, ને એની સાથે જે બી અધિકારીઓ જે મિલીભગત કરી હશે કે આવી ખોટી કામગીરી કરવાના લીધે કેટલા લાખો લોકોને નુકસાન થાય। આપણે જે ઊભા છે અહીં પાણી ભરાયેલું છે, રાસ્તમ સોસાયટીમાં લોકોના ઘરોમાં રાતે પાણી ભરાઈ ગયેલું હતું। આપણે જયરત્ન બિલ્ડિંગ 3.5 ફૂટ જેટલું પાણી તે રોડ પર ભરેલું હતું, અને બકરાવાડી વિસ્તારમાં લોકોને ઘરોમાં, એટલે આખા વિસ્તારમાં ઠેર ઠેર જગ્યા એટલું પાણી ભરાઈ જતું હોય, એટલે એનો અર્થ એવો છે કે પ્રી મોન્સૂનની કામગીરી નિષ્ફળ ગઈ છે, કોઈ જાતની કામગીરી નથી કરી। ફક્ત ને ફક્ત પૈસા લઈને જે ઇજારદાર જતો રહ્યો છે એને વહેલી તકે બ્લેકલિસ્ટ કરો, ને જે બી અધિકારી એમાં દોષી છે એને બી કાયદેસર કાર્યવાહી કરો, એવી અમારી માગણી છે।